આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં એફઆઈડીઈ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું સમાપન. વિશ્વ સ્તરના ખેલાડીઓના અનુભવ, જ્ઞાન, કૌશલ્યનો લાભ લેવા ખેલાડીઓને મુખ્યમંત્રીનું આહવાન. કૃષિમંત્રી રાઘવજી પટેલે બાવળા ખાતે આવેલા ઈ રેડિયેશન પ્લાન્ટની મુલાકાત લીધી. ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા ચાલુ વર્ષે 2,03,000 કિલો કેરીનું ઈ રેડિયેશન કરી નિકાસ કરવામાં આવી હોવાનું જણાવતા કૃષિમંત્રી રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ સહિતના એકમોમાં ફાયર સેફટીની ચકાસણી કરીને સીલિંગની કામગીરી. નવી રચાયેલી વોર્ડ સમિતિ દ્વારા સઘન તપાસ. રાજ્યના આઈટીઆઈ રોજગારી આપનારી મહત્વપૂર્ણ સંસ્થા સાબિત થઈ રહ્યા છે. કુબેરનગરની પ્રી પ્લેસમેન્ટ ઝુંબેશ અંતર્ગત 80 જેટલી કંપનીઓ દ્વારા 375 જેટલા તાલીમાર્થીની પસંદગી કરાઈ. અને આજથી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. ભારે પવન સાથે વરસાદની શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં આયોજિત એફઆઈડીઈ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું સમાપન કરાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ચેસના શ્રેષ્ઠ ખેલાડીઓ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી પોતાની સ્થાનિક ભાષામાં જે તે દેશના ખેલાડીઓ સાથે રમતગમતના જ્ઞાનનું આદાન પ્રદાન કરે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી ગિફ્ટ સિટીમાં આ ચેમ્પિયનશિપના આયોજનને ગુજરાત માટે ગૌરવ ઘટના ગણાવી છે. તેમણે ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા 10 પુરુષ અને 10 સ્ત્રી ખેલાડીઓની શ્રેષ્ઠતાને બિરદાવતા પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા હતા. 46 દેશોના 250થી વધુ ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં સહભાગી થયા હતા. ભારતની 5 દીકરીઓ સહિત 6 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પદક ઇનામ હાંસલ કર્યા હતા. અમદાવાદના બાવળા ખાતે આવેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014માં 20 કરોડના ખર્ચે ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ ઈ રેડિયેશન પ્લાન્ટને કારણે ગુજરાતના ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી થઈ રહી છે. એટલું જ નહીં, આ ઈ રેડિયેશન થવાને કારણે ફળો અને શાકભાજીનું આયુષ્ય વધે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2,03,000 કિલો કેરીની ઈ રેડિયેશન પ્રોસેસ હાથ ધરીને નિકાસ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કચ્છની કેરીનું પણ ઈ રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવશે. રાજ્યની ગુના શોધક શાખાએ ક્રાઇમ બ્રાન્ચે 15,30,100 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજસ્થાનના 3 આરોપીઓને રામોલ બ્રિજ પાસેથી આ નકલી નોટો સાથે પકડી પાડ્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ વધુ માહિતી આપી હતી. સીઆઈડી ક્રાઇમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે. એના પહેલા પણ રાજસ્થાનમાં આ લોકો 1-2 વાર પકડાઈ ગયા છે. બેસિકલી જે પેપર છે, પેપર ક્યાંથી લાવ્યા, ઇંક ક્યાંથી લાવ્યા અને કઈ મશીનમાં એ લોકો નોટો છાપતા હતા એ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા માટે રાજકોટના તમામ તાલુકાઓના વિવિધ ગામોમાં થનાર બોર મશીનરીના તેમજ અન્ય વિવિધ પ્રસ્તાવિત 2.11 કરોડના ખર્ચે થનાર 40 કામોને સમિતિ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવણે, આસિસ્ટન્ટ કલેક્ટર નિશા ચૌધરી તેમજ સમિતિના સદસ્યો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ એકમોમાં ફાયર સેફટીની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન ક્લાસીસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ, કમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં ભીડ એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વોર્ડ દીઠ એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝુંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 13મી જૂનના રોજ સાંજ સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ બાબતે કુલ 52 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 31 સંકુલો સીલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જામનગર EPFOના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિત 3 વ્યક્તિ રૂપિયા 1.10 લાખની લાંચ લેતા CBIના છટકામાં પકડાઈ ગયા હતા. દ્વારકાના મીઠાપુરની એક કંપનીના EPFના પેન્ડિંગ કામ સંબંધે 1.10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. CBIએ ગઈકાલે સાંજે ગોઠવેલા છટકામાં EPFOના અધિકારી અને દેવભૂમિ દ્વારકાના કન્સલ્ટન્ટ અને તેમના પુત્ર પણ ઝડપાઈ ગયા હતા. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ પાસે ચાલતા કેરેવાન સરાઈ રિસોર્ટ ખાતે દરોડા પાડ્યા હતા, જેમાં 19 કિલોગ્રામ વજનની ક્ષમતાવાળા કોમર્શિયલ ગેસના ભરેલા સિલિન્ડર 11 નંગ અને ખાલી સિલિન્ડર 21 નંગ મળી કુલ 32 જેટલા ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં રિસોર્ટ ખાતે આ કોમર્શિયલ ગેસનો ઉપયોગ વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હતો. પુરવઠા વિભાગની ટીમ દ્વારા મુદ્દામાલ સ્થળ પર જપ્તો કરાયો છે, જેમાં પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. કૌશલ્ય ધરાવતા યુવાનોને રોજગારી મળી રહે છે, જેનું ઉદાહરણ કુબેરનગર ITI છે. ITI કુબેરનગર ખાતે 41 જેટલા ટ્રેડમાં 4000થી વધુ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આવા યુવા તાલીમી નોકરીથી વંચિત ન રહી જાય તે હેતુથી સંસ્થા ખાતે પ્રી પ્લેસમેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં અમદાવાદ અને તેની આસપાસની કેમિકલ, સોલાર, પ્લાસ્ટિક, મિકેનિકલ, ઓટો, લિફ્ટ, IT, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે કામ કરતી અગ્રગણ્ય 80 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સંસ્થાના 375 જેટલા તાલીમાર્થીઓને માસિક રૂપિયા 15,000 થી 20,000ના પગારથી અને 35 જેટલા તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે પસંદ કર્યા છે. આ પ્રી પ્લેસમેન્ટ ઝુંબેશમાં 25 જેટલા તાલીમાર્થીઓને સૌથી વધુ પગાર 19,560 ઓમેગા એલિવેટર્સ કંપની અમદાવાદ દ્વારા આપવામાં આવશે. હવામાન વિભાગે રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ સમયગાળામાં જમીન પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 4 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, કંડલા એરપોર્ટ, અમરેલી અને ડીસામાં 40, ભુજ, ભાવનગર અને વડોદરામાં 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ જ સમયગાળામાં રાજ્યમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે. છેલ્લા 36 કલાકમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં FIDE વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું સમાપન. વિશ્વ સ્તરના ખેલાડીઓના અનુભવ, જ્ઞાન, કૌશલ્યનો લાભ લેવા ખેલાડીઓને મુખ્યમંત્રીનું આહવાન. કૃષિમંત્રી રાઘવજી પટેલે બાવળા ખાતે આવેલા રેડિયેશન પ્લાન્ટની મુલાકાત લીધી. ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા ચાલુ વર્ષે 2,03,000 કિલો કેરીનું રેડિયેશન કરીને નિકાસ કરવામાં આવી હોવાનું જણાવતા કૃષિમંત્રી. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ સહિતના એકમોમાં ફાયર સેફટીની ચકાસણી કરીને સીલિંગની કામગીરી. નવી રચાયેલી વોર્ડ સમિતિ દ્વારા સઘન તપાસ અને આજથી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. ભારે પવન સાથે વરસાદની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.